અવધૂત ગીતા નામનો ગ્રંથ છે. કયો? તો કે 11માં અવધૂત ગીતા આવે છે. યદુ મહારાજા અને દત્તાત્રેયનો સંવાદ છે. યદુ મહારાજા બહુ મોટો ચક્રવર્તી રાજા હતો અને નીકળેલા, અને આ દત્તાત્રેય ભગવાન ફાટ જોવાની, તેજ શરીર બરાબર, છતાં એકલા આમ અલમસ્ત પડેલા, હાવ એમનું જાળવાન કાંઠે, રસ્તાને કાંઠે એમ કાલી કોપીન ભર. યદુ મહારાજે આમ જોયું, મુમુક્ષુ હતો, વાંચી ગયો કે આ કોઈક ઉર્જા છે. ઘોડેથી ઉતરી પાયે ગયા ને પૂછ્યું, બાપજી આપ કોણ છો? તો કે મને ખબર નથી હું કોણ છું. એવો ઉત્તર આપ્યો, જિજ્ઞાસા થઈ. તો કે તમારા કપાળ સામું જુઓ તો તમારું આમ તેજ દેખાય છે, તમારી યુવાની અવસ્થા દેખાય છે, શરીરમાં બળ દેખાય છે, છતાં આવી રીતે હવે અલમસ્ત બેઠા, તમારે કાંઈ મેળવવા જેવું નથી? અને એનો અર્થ કે ધંધો કરવા જેવું નથી તમારે કાંઈ? તો કે ના, મારે કાંઈ કરવા જેવું નથી. આમ જ? તો કે હા. તો કે આટલું તમે અકિંચનને કોઈ ઈચ્છા રહિત આવું જીવન તમે પામ્યા કેમ? હું તો ચક્રવર્તી રાજા હતી, લડવા જાઉં છું, તમારે કાંઈ ઈચ્છા નથી, કોઈ ઈચ્છા નથી. તો કે આવી સ્થિતિ તમે પામ્યા કેમ? પછી સંવાદ શરૂ થયો આ પ્રશ્નથી કે મેં 24 ગુરુ કર્યા. 24 એનો અર્થ મેં 24 જગ્યાએથી મેં શિક્ષા લીધી, અને એ 24 શિક્ષાથી હું આ સ્થિતિને પામ્યો એમ. અને એમાં પૃથ્વીને, સર્પને, કન્યાને, આ બધાને ગુરુ કર્યા એમ, અને એમાંથી શિક્ષા લીધી એમ. શ્રીજી મહારાજે પણ આ નિષ્કુળાનંદ સ્વામી સ્પેશિયલ આ ગ્રંથ લે ગુણ ગ્રાહક, અને એમાં આખું દત્તાત્રેય ભગવાનનું જીવન જ લીધું. મહારાજને પણ પ્રશ્ન વચનાત્મક પૂછાણો કે જીવનમાં અતિ પ્રગતિશીલતા કેમ મળે, પ્રતિષ્ઠા કેમ મળે? મહારાજ કે દત્તાત્રેયની પેટે ગુણ લેવાનો જેને વૃત્તિ પડી હોય એને આ મળે.